નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. 76 ઉમેદવારના જ્યારથી મેદાને ઉતાર્યા છે ત્યારથી જ લોકોનો બહોળો પ્રતિસાદ તો મળી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બૂમો પડશે. વોર્ડ નંબર 4 શ્વેતાબેન, મધુબેન, અજીતભાઈ દધીચ કે જેઓને બહોળો અનુભવ છે, સાથે મયુરભાઈ અમારી સાથે જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 4ના ઉમેદવારો છે. તેઓ સાથે વોર્ડ નંબર 4ના વિકાસ અંતર્ગત વાતચીત કરવી છે. અજીતભાઈ, આપ તો સિનિયર છો. પહેલાં તો તમામનું હાર્દિક સ્વાગત છે સ્પાર્ક ન્યૂઝમાં. સિનિયર છો, વોર્ડ નંબર 4માં કયા વિકાસના કામો બાકી રહી ગયા છે અને હવે તેના પર તમારો ફોકસ છે? શું માનો છો? વોર્ડ નંબર 4ની અંદર બે મેજર અમારા પ્રોબ્લેમ હતા, જેની અંદર એક તો વરસાદનું પાણી અને એક પીવાનું પાણી. વરસાદના પાણીની અંદર આપે જોયું હશે કે લાસ્ટ યર મોન્સૂનની અંદર હાઈવેના પેરેલલ બે ચેનલ કાચી ખોદી હતી અને હમણાં એનો પાકી ચેનલનું કામ લગભગ પૂર્ણ થવા આવ્યું. આજવા ચોકડીથી પાંજરાપોળ અને આજવા ચોકડીથી વાઘોડિયા ચોકડી થઈ અને કપુરાઈ બાજુનું કામ ચાલુ છે. બીજું પીવાનું પાણી. તો પીવાના પાણીની અંદર અમારે ત્યાં 3 ટાંકીઓ હતી, જેમાં સરદાર એસ્ટેટ, સયાજીપુરા અને સવાદ બુસ્ટર. આ 3 સિવાય અમે લોકોએ બીજી 3 ટાંકીઓ એટલે બુસ્ટર લાવ્યા, જેની અંદર એક બુસ્ટર જે છે પૂર્વ ઝોન ઓફિસ છે એની એક્ઝેક્ટ પાછળ. એક બુસ્ટર એનું કામ લગભગ 70-80% ઉપર થઈ ગયું છે કન્સ્ટ્રક્શનનું. એક બુસ્ટર જે છે હરણી પોલીસ સ્ટેશનની સામે, એનું ફૂટિંગ બહાર આવી ગયું છે. અને ત્રીજો બુસ્ટર જે છે ટાટા પ્લાન્ટની બાજુની અંદર, સાંઈદીપની બાજુમાં, એનું કામ હજી શરૂ થવાનું બાકી છે. એટલે આ 3 બુસ્ટર લઈને આવ્યા છે. દરેક ટીપીની અંદર એક ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર હોવું જોઈએ, એ પ્રમાણે અમે લોકોએ એ સેન્ટર લઈને આવ્યા. અને બીજી એક લાઈન અત્યારે અમારે 2 સોર્સથી પાણી આવે, મહીસાગર અને આજવા. મહીસાગરથી જે પાણી આવે હરણી, નોર્થ હરણી ટાંકી, સવાદ બુસ્ટર અને સરદાર એસ્ટેટ. અને આજવાનું જે પાણી આવે સયાજીપુરા ટાંકી અને સરદાર એસ્ટેટમાં 25% એનું પાણી લઈએ. એક 1354ની લાઈન જે છે રાયકા ધોળકાથી માણેક પાર્ક સર્કલ સુધી આવે, જે પૂર્વ અને ઉત્તરને પાણી આપે. હવે આ 3 બુસ્ટર લીધા છે એટલે બીજી એક લાઈન અમે લોકોએ મુકાઈ, જે 1354 mmની જ છે. 100 કરોડના ખર્ચે એ માણેક પાર્ક સુધી આવશે. એનું ટેન્ડર રિલીઝ થઈ ગયું છે. એ ડેડિકેટેડ પૂર્વ વિસ્તાર માટે જ છે. એટલે આગામી દિવસોમાં 4-5 મહિનાની અંદર અમે 100% પાણીથી પ્રોબ્લેમથી સમાધાન અમે કરી શકીશું. તમે જોયું હશે કે નિમેડામાં 75 MLDનો નિમેટામાં WTP એક નિર્માણ થઈ રહ્યું છે. એ 3-4 મહિનાની અંદર કાર્યરત થશે એવો પ્રયાસ કોર્પોરેશન અને અમે લોકો કરી રહ્યા છે, જેનાથી અમને એક્સ્ટ્રા પાણી મળશે. અજીતભાઈ, વોર્ડ નંબર 4માં કેવળ પાણીની જ બૂમો નથી, ઘણી બધી બૂમો છે. જે પૂર્વ મેયર હતા તે પણ તમારા વોર્ડના જ હતા. વિકાસના કામોને લઈને ઘણી બધી બૂમો ઉઠી, ભ્રષ્ટાચારની વાતો થઈ, કૌભાંડની વાતો થઈ. શું માનો છો, લોકો આ વખતે તમારા પર વિશ્વાસ મૂકશે? જો વાતો તો ઘણી થતી હોય, વિપક્ષ જે છે એ ઓલવેઝ તમારા કામોને, સારા કામોને પણ વખાણ ના થાય એટલે એ એની રીતે બોલતો જ હોય છે. પણ મેયર હતા, મેયરનું લાભ પણ અમારા વિસ્તારને મળ્યું છે અને ખૂબ સારા કામો થયા છે. અને અમે 4 કોર્પોરેટરોએ ઘણા સારા વિકાસના કામો કર્યા અને ઘણા એવા કામો, ડ્રેનેજના કામો કર્યા છે, ગાર્ડનના કામો કર્યા છે, હેલ્થના કામો કર્યા છે. એટલે ઘણા બધા કામો અમે લોકો કર્યા છે. આમ ટોટલ મારવા જઈએ તો બહુ બધી 200-300 કરોડ સુધીના કામો અમારા વિસ્તારમાં થયા છે. બેન, શું માનો છો? હાલ અત્યારે ફેરણીમાં ફરી રહ્યા છો, કયા પ્રકારનો પ્રતિસાદ લોકો તરફથી મળી રહ્યો છે? હું શ્વેતા ભરતભાઈ માછી, વોર્ડ નંબર 4માં મને પ્રથમ વખત ઉમેદવારી તરીકેની આ તક આપી છે પાર્ટીએ. અત્યારે હાલ અમે ફેરણીમાં સવારમાં 10થી 15 સોસાયટીઓમાં અમે ફરીએ છીએ, સાંજે ફેરણીમાં ફરીએ છીએ, રાત્રે ગ્રુપ મિટિંગ થાય છે. પણ પ્રજાનો જે આવકારો છે અને એમનો પ્રતિસાદ છે અમને ખૂબ જ મળે છે. અને અમારા વડીલ અને અમારા માર્ગદર્શક અને અમારા પૂર્વ સિનિયર કાઉન્સિલર શ્રી અજીતભાઈએ પણ એટલા બધા ઘણા વિકાસના કામો કર્યા છે. જેટલી સોસાયટીમાં જઈએ છીએ એટલી સોસાયટીમાં એમના કામની ઘણી બધી ચર્ચા થાય છે અને વિકાસના કામો એને કર્યા છે અને આગળ પણ અમે કરતા રહીશું. બેન, શું કહેવા માંગો છો? અલગ અલગ રીતે વિરોધ પણ છે અને ક્યાંક ને ક્યાંક પ્રતિસાદ પણ મળી રહ્યો છે. કયા પ્રકારની લોકોને બાંયધરીઓ આપી રહ્યા છો? હું મધુ જૈન,
વોર્ડ નંબર 4 में મને પ્રથમ વખત તક મળી છે. મેં જેટલા વોર્ડ મેં અજીતભાઈ સાથે ફરીને તો મેં તો કોઈ પણ જગ્યાએ વિરોધ જોયું જ નથી. ત્યાં બધા અજીતભાઈને એટલી બધી અજીતભાઈ સામેથી પૂછે છે કે આ કામ બાકી છે, તો કહે છે ભાઈ તમને યાદ છે તમે 3 મહિના 4 મહિના 5 મહિના પહેલાં આ કામ કરાયું છે. કોઈ બી જગ્યા મેં તો નથી સાંભળ્યું કે કોઈએ પણ કીધું કે એક પણ કામ બાકી છે. ઓલમોસ્ટ બધા એવું જ કહે છે કે ના અમે તો તમારા સાથે છે, તમે શું કામ ગરમીમાં આવો છો, અમે લોકો તમારા સાથે છે, તમે એની ટાઈમ અમને કોલ કરીને અમને બોલાવો તો અમે તમારા સાથે પ્રચાર ને ફેરણીમાં ફરીશું, એવું લોકો કહી રહ્યા છે. એવું લોકો કહે છે. મને પહેલી વાર જ ખબર પડી કે એટલું બધું અમારા વોર્ડમાં એટલું બધું અમને માન આપે છે એમ. ને બધા કહે છે આવવાની તો ભાજપ સરકાર જ આવવાની છે, બીજું કોઈ નામ જ ના લેતા. મયુરભાઈ, શું માનો છો, સિનિયર નેતા સાથે તમને કામ કરવાની તક મળી છે, કયા પ્રકારના કામ કરશો? અજીતભાઈની 2 ટર્મ પૂરી થઈ છે. હાલ એમની સાથે હું ફેરણીમાં અને જે સભાઓ અમે લઈએ છીએ, સમજો કે જે સભામાં 9:30 વાગ્યાનો ટાઈમ હોય, અમે આગળની સભા પત્યા પછી અમે સામે પબ્લિકને બી પૂછીએ કે ભાઈ તમારા કયા કામ બાકી છે અને કયું કામ કરાવવાનું છે એનું અમને જણાવો તો અમે સામે તમને એ બધા જવાબ આપીશું. એમાં થોડા અમે લેટ થઈ જઈએ છીએ. 9:30નો ટાઈમ હોય, 11:30 વાગે અમે પહોંચીએ છીએ તો પણ એ મિટિંગમાં અમે જઈએ છીએ ત્યાં લોકો 11:30 વાગ્યા સુધી 1.5 કલાક સુધી અમારા લોકોની રાહ જોઈને બેસે છે. અજીતભાઈની તો આખા વિસ્તારની અંદર વિકાસ થયો છે કે પછી લોકોની બૂમો છે? 100% થયો છે વિકાસ. તો પછી વિરોધ કેમ થઈ રહ્યો છે અલગ અલગ જગ્યાએ? એ અપક્ષ વિરોધ કરી રહી છે. બાકી વોર્ડ 4માં અમે તો ફર્સ્ટ વાર અજીતભાઈ સાથે આજે ઘણી બધી મિટિંગો ફેરણી કરી છે. કોઈ જગ્યાએ અમને એવું નથી લાગ્યું કે આ જગ્યાએ વિરોધ થયો હોય એવું. વોર્ડ 4 આગામી સમયમાં લોકોને કયા પ્રકારની બાંહેધરીને વચનો આપી રહ્યા છો કે તમને લોકો બહોળો પ્રતિસાદ આપે ને મત આપે? જે થોડી પાણીની સમસ્યા છે એ લો પ્રેશરની સમસ્યા છે અને એની અમે બધાને ખાતરી આપી છે, વચનો આપ્યા છે કે 100% અમે એ કામગીરીમાં, કારણ કે ઘણા બધા હજુ ખોડિયારનગર 3 બૂસ્ટર ચાલુ કરવાની 2 દિવસથી એ ચાલુ કરવાની વાત ચાલી રહી છે, એટલે લો પ્રેશર જે આવે છે એ પણ સોર્ટ આઉટ થઈ જશે. ખાલી પાણીની બૂમો છે કે બીજી બધી બૂમો? પાણીની બૂમો છે અને ડ્રેનેજ માટે અમે જે જગ્યાએ જૂની લાઈનો થઈ ગઈ, જે 25-30 વર્ષ જૂની લાઈનો છે, ચિનાઈ માટીની લાઈનો જે છે એ જગ્યાએ બૂમો છે, એ જગ્યાએ અમે કીધું છે કે ભાઈ તમને આવનાર સમયમાં તમારો એનો અમે સોલ્વ કરી આપીશું. વોર્ડ નંબર 4ના જે ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીના, તેઓ સાથે વાતચીત કરી કેટલીક જગ્યા પર હજી તકલીફો યથાવત છે, તો તકલીફોને નિરાકરણ આવશે. પાણીની બૂમો છે, ડ્રેનેજની બૂમો છે, અલગ અલગ વોર્ડના ઉમેદવારો આ કહી રહ્યા છે કે અમે જીતના વિશ્વાસ સાથે તો નીકળ્યા છે, પરંતુ સાથે સાથે વિકાસ પર પણ ધ્યાન આપવું છે કે ક્યાં લોકોને તકલીફ પડી રહી છે. અજીતભાઈ દધીચ એટલે કે વોર્ડના સિનિયર નેતા કહેવાય, આ 3જી ટર્મ છે. અજીતભાઈ 3જી ટર્મ ને 3જી ટર્મમાં લોકો વિશ્વાસ મૂકવાના છે, એટલે મોટી જવાબદારી હવે વડોદરા શહેરની પણ બનશે તેવા પણ લોકોના એંધાણ છે અને તેવી પણ લોકોમાં ચર્ચા છે. જોવું રહ્યું કે અજીતભાઈ દધીચ કે જેઓને ન કેવળ વોર્ડ નંબર 4 પરંતુ આખા વડોદરા શહેરના વિકાસની જો જવાબદારી મળે તો તેઓ કયા પ્રકારના કામો હાથ ધરશે. અલગ અલગ રીતે તેઓ તો કહ્યું કે વિકાસના કામો થઈ રહ્યા છે. બેને કહ્યું તે પ્રમાણે કે હવે સાચા અર્થમાં લોકો કહી રહ્યા છે કે તમે અહીંયા આવવાની જરૂર નથી, કે ભાજપે કામ કર્યા છે તે તો ખબર પડી જ રહી છે અને અમે તમને મત આપવાના જ છે. 76 ઉમેદવારો સાથે વિકાસના કામો અંતર્ગત ચર્ચા કરવી છે. તમામને એ ચર્ચાઓ, તમામ અપડેટ આપ સુધી પહોંચાડવા માટે અમે અત્યારે વાતચીત કરીને માહિતી આપ સુધી પહોંચાડતા રહીએ છીએ. આવી તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.